તો નથી અમારે ગામમાં રહેવાનું કે શું કરવાનું? શું માંગ છે? આ દરરોજ પાણી ખરાબ વાસ આવે અને અમારે સ્કૂલ જતો બહુ આમ તો કહેવાય છે કે ભણશે ગુજરાત વધશે ગુજરાત, પણ શું આવી રીતે ભણશે ગુજરાત? ગટરના ઉભરાતા પાણી ઉભરાય, લોકો પરેશાન થાય, વિદ્યાર્થીઓ શાળાએ જતા પરેશાન થાય અને શાળાએ જતા વિદ્યાર્થીઓના પુસ્તક પલળી જાય અને સોશિયલ મીડિયામાં વાહવાહી લૂંટાય, છતાંય પાલિકાના પેટનું પાણી ના હલે. આવી રીતે ભણશે ગુજરાત. ઘટના છે રાજુલા શહેરની. રાજુલા શહેરના કન્યાશાળા 3 નજીકના જે રસ્તા છે તેની ઉપર છેલ્લા ઘણા દિવસોથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. આ પાણીના લીધે અહીંના સ્થાનિકો સહિત તમામ લોકો ત્રાહિમામ થઈ ગયા છે. અહીંથી પસાર થતા નાના નાના ભૂલકાઓને ગટરમાં પડી જાય છે, જેના લીધે તેમના પુસ્તક પલળી જાય છે. એ પ્રકારની વાત કરતા આ વિડીયોમાં તમે આ વિદ્યાર્થીઓને સાંભળો. ધાર્મિક શું તકલીફ પડે છે? આ દરરોજ પાણી ખરાબ વાસ આવે અને અમારે સ્કૂલ જતો બહુ તકલીફ પડે છે અને ચોપડા ખરાબ થાય છે. ઘણી વખત આ પડ્યા કેટલા દિવસથી આવું છે? ઘણા દિવસથી બહુ તકલીફ પડે છે. આ બહુ તકલીફ. તો હવે તમે આ સ્થાનિકોને પણ સાંભળી લો. સ્થાનિકો કહે છે કે અમે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ અને પાલિકાની ચૂંટણી વખતે તો મોટી મોટી વાતો થતી હતી. ત્યારે શું કહી રહ્યા છે સ્થાનિકો એને પણ સાંભળો. શું નામ તમારું? શું તકલીફ પડે છે? અજીતભાઈ કાચા. આ મહેંદીપાનના ગલા પાસે અમે રહીએ છીએ. આ વર્ષોની તકલીફ છે, આનો કોઈ નિકાલ આવતો નથી. પાલિકામાં રજૂઆત કરવા છતાં એમ કે છે જેટી મશીન અમારું જાફરાબાદ ગયું છે, આવશે ત્યારે તમારો પ્રશ્ન સોલ્વ થશે. અમારે દારમાં ગટરનું પાણી ભળી ગયું છે. અમારે આમાં દાર જ છે, પાણીની લાઈન નથી, છતાં કોઈ આનો નિકાલ થતો નથી. અમારે ગામમાં રહેવાનું કે શું કરવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે આ બધું અમારે ક્લિયર જોઈએ. જે ભૂંગળાનો પ્રશ્ન છે, જે કાંઈ કરવું પડે એ તમારી જવાબદારી છે. વેરો લેવા માટે દર વર્ષે આવતા રહ્યો, મત લેવા માટે આવો છો તો કરીને શું આપો છો તમે અમને? હવે આ મામલે આક્રોશ સાથે પૂર્વ નગરસેવક અને આમ આદમી પાર્ટીના નેતા રમેશ કાતરિયાનું નિવેદન સામે આવ્યું છે અને નિવેદનમાં તેઓ કહેતા જોવા મળે છે કે અમે જ્યારે નગરપાલિકાને રજૂઆત કરી કે ભાઈ આ પ્રકારે અહીંયાથી પાણી પસાર થઈ રહ્યું છે, જેથી હજારો વિદ્યાર્થીઓ પરેશાન છે, ત્યારે નગરપાલિકાના અધિકારીઓ અને તંત્ર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો એ જવાબમાં એવું કહ્યું કે ધારાસભ્યના કહેવાથી એનું જે જેટિંગ મશીન છે તેને બીજે ક્યાંક મોકલી દેવામાં આવ્યું છે. તો આવી રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપો થવા એ રાજનીતિ છે, રાજનીતિ થતી રહેશે. આના વચ્ચે તમારી અને મારી જેવા નાના નાગરિકો પીસાતા રહેશે, નાના બાળકો પીસાતા રહેશે. એટલે નગરપાલિકાને રાજુલા ન્યૂઝ અપડેટ વિનંતી કરે છે કે આ પ્રશ્નનું નિરાકરણ લાવો. રમેશભાઈ, શું સમસ્યા છે? શા માટે તમે ભેગા થયા છો? હવે સમસ્યા તો એવી છે કે અહીંયા ગટરનું પાણી લગભગ 8 થી 10 દિવસથી સતત વહી રહ્યું છે. જેણે ચોમાસું બંધ જ ન થયું એવી સ્થિતિ છે અને ભૂગર્ભ ગટરનું પાણી છે એટલા માટે ગંદકી અને જે દુર્ગંધ એટલી બધી આવે છે. અને અહીંયા બાજુમાં જ કન્યાશાળા નંબર 3 હોય, જ્યાંથી દીકરીઓને ચાલવાનું હોય 700+ સંખ્યા છે. તો આ જ રસ્તો છે ચાલવા માટેનો. સામાન્ય વર્ગ અહીંયા રહે છે અને બધા જ લોકોને આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડે છે. છતાંય તંત્રની આંખો ખુલતી નથી. તંત્રને એમ છે કે આમનામ જ હાલી જાય છે, કોઈને કાંઈ ધ્યાન દેવું નથી, કામ કરવું નથી. અને વાત કરી છે અહીંના રહીશનો સાથે મારે વાત થઈ તો એમણે એવું કીધું કે અમે ત્યાં વાતચીત કરી છે તો સ્ટાફમાંથી એવો જવાબ આપ્યો છે કે જે નગરપાલિકાનું જેટિંગ મશીન છે એ હાલમાં હીરાભાઈના કહેવાથી ક્યાંક જતું રહ્યું છે. એટલે હવે જાફરાબાદ ગયું હોય કે ક્યાં મોકલ્યું છે હીરાભાઈને, હીરાભાઈ જ જવાબ દઈ શકશે એવું ત્યાંના નોકરિયાતો કહે છે. એટલે 5-6 દિવસથી જેટિંગ મશીન નથી, એના હિસાબે આ વિસ્તારના લોકો હેરાન થાય છે. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે ભાઈ આ તમે કોઈ ઉપર ઉપકાર નથી કરતા, તમારું કામ છે અને તમારું કામ કરો. અને આ લોકો તે વેરા ભરે છે, ટેક્સ ભરે છે, એના પૈસાનું કામ છે. તો વહેલી તકે આને આમાંથી બહાર લાવો. અને આ 1 અડધી કલાકનું કામ છે, જો વ્યવસ્થિત કરવામાં આવે તો, પણ છતાં એને નથી કરવું.